હવે જોઈશું સમાચાર વિસ્તારથી। બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત પાલિકા દ્વારા બ્રિજનો પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે। મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે શહેરના બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે, જેથી 2023થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને 3 કન્સલ્ટન્ટ્સને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી। સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે, જેમાંથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો। કુલ 4 કેટેગરી બનાવવામાં આવેલી હતી। 1 નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂરી નથી, બીજી કેટેગરીમાં થોડી જ રિપેરિંગની જરૂર હોય, ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય કે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે, ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવીને જાળવણી કરવાનું થાય। જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે। સુરત શહેરમાં 124માંથી 7 બ્રિજ એક્સેસિબલ નથી, તેથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો। 60 બ્રિજ એવા છે જેને કોઈ મરામતની જરૂર નથી, જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રિપેરિંગની જરૂર હોય તેવા 19 બ્રિજ છે, જ્યારે ત્રીજી કેટેગરીમાં 30 બ્રિજનો સમાવેશ થાય છે। આ સાથે એક પણ બ્રિજ એવો નથી કે જેને બંધ કરીને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવા પડે। કેટેગરી 3માં જે બ્રિજનો સમાવેશ થયો છે તેમાંથી 4 બ્રિજ હાલ રિપેરિંગ હેઠળ છે। 10 બ્રિજના રિપેરિંગ માટેના ટેન્ડર આવી ગયા છે। બાકીના જે બ્રિજ છે તે અલગ અલગ સર્વે હેઠળ કામગીરી ચાલી રહી છે। આ વર્ષે પ્રી મોન્સૂન બ્રિજનો સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે। જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રિપેરિંગ હાથ ધરાશે। દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી ગણવામાં આવતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડે છે, છતાં ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડે છે। જે પાણી લીલવાળું લોકો પગ ધોવા પહેલા વિચાર કરે એવું પાણી પીવા ગામના લોકો મજબૂર છે। ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ। ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ સૌથી વધુ પડે છે તે વલસાડ જિલ્લાનું ચેરપુંજી ગણાતા એવો કપરાડા તાલુકા છે, જ્યાં જિલ્લાનો સૌથી વધુ 100 ઇંચ જેટલો વરસાદ નોંધાય છે। તેમ છતાં કપરાડા તાલુકામાં આવતા ગામડાના લોકોએ પાણી માટે વખલા મારવા પડી રહ્યા છે। ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। કપરાડા તાલુકાના 40 ગામોમાં જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। ખડકવાદ ગામ ખાતે પાણી માટે કૂવા અને બોરિંગો તો છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીનું સ્તર નીચે જવાના કારણે હાલાકી પડી રહી છે। બોરિંગ પર એક બેડું ભરવા માટે 1 થી 2 કલાકનો સમય જાય છે, તો પાણી લેવા માટે ગામજનોએ 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાની અસ્તોલ પાણીની યોજના થકી હર ઘર નળ મૂકવામાં આવ્યા છે, પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગામજનોને હાલાકી પડી રહી છે। કપરાડા આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીંયાના લોકો વધુ ભણેલા ન હોવાના કારણે મજૂરી કરીને પોતાનું જીવન ચલાવે છે, ત્યારે પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાના કારણે ગામના લોકો રોજગારી માટે પણ જઈ શકતા નથી, કારણ કે પાણી ભરવામાં જ તેઓનો સમય લાગી જતો હોય છે। સરકાર દ્વારા અસ્તોલ યોજના જાહેર કરવામાં આવી હતી, ત્યારે ગામજનોને આશા હતી કે પાણીની સમસ્યા દૂર થશે, પરંતુ આજ દિન સુધી પાણીની સમસ્યા દૂર ન થતાં ગામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે વહેલી તકે સરકાર દ્વારા અસ્તોલ યોજના થકી પાણી ગામજનોને પહોંચાડવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। અમારી ફળિયામાં બહુ જ પાણીની તકલીફ છે અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ આ ખડકીમાંથી પાણી નીકળે તે અમે પાણી ભરીએ, પણ અહીંયા આવીએ છીએ તો બધી બહેનો લાઈનમાં રહે છે અને અમને બહુ જ મોડું થાય છે।
અમારા ભાઈ બહેન છે તે લોકોને સ્કૂલમાં મોકલવા માટે તે લોકોને પણ ટાઈમ નીકળી જાય છે. એટલે અહીંયા અમને પાણીની બહુ જ તકલીફ છે. અને જે નળ યોજના અસ્ટોલ જૂથ યોજના છે તે પણ નળ તો ગોઠાવેલા છે પણ હજુ સુધી પાણી આવ્યું નથી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર જે ગામો સમાવેશ છે એ ગામોમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ફળિયા ખાતેના સમ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે આંતરિક પાણી વિતરણની જે કામગીરીઓ જે છે એ પંચાયત દ્વારા કરવામાં આવે છે. પંચાયત દ્વારા એમના જે ઓપરેટરો વગેરે જે છે એ રાખીને એમણે આંતરિક વિતરણ પાણી વિતરણ કરવાનું હોય છે. કપરાડા તાલુકાના 40 ગામોની અંદર ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ પહાડોમાંથી નીકળતા ખનકીના વેરીમાંથી પાણી ભરવાની નોબત આવી છે. નાનકડા ખોબા જેટલી જગ્યામાં ટીપે ટીપે ભરાતા ખાડામાં અને એમાં પણ લીલ બાજી ગઈ હોય એવા ખાડામાંથી પીવાનું પાણી મહિલાઓને મજબૂરીવશ ભરવું પડે છે. અહીંની આદિવાસી બહેનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લો પોતાની જગવિખ્યાત વલસાડી હાફૂસ કેરી માટે જાણીતો છે. વાડીઓના પ્રદેશમાં દર વર્ષે હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે, જેમાંથી સારી કેરી એક્સપોર્ટ કરીને ખેડૂતોને મોટી કમાણી પણ થતી હતી. પરંતુ છેલ્લા એક દશકથી કેરીના પાકમાં સતત થતું વ્યાપક નુકસાન અને કમોસમી વરસાદને કારણે હવે આગામી વર્ષોમાં વલસાડ જિલ્લામાંથી કેરીનો પાક નહીવત થઈ જાય તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. તેમાંય જરા અમથા વાતાવરણના પલટામાં નુકસાન પામતા વલસાડી હાફૂસના કેરીના પાકના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ ગયું છે. સતત નુકસાન સહન કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તેમજ કપરાડાના અંતરિયાળ વિસ્તારોના કેરી પકવતા ખેડૂતો હવે સરકાર પાસે મીટ માંડીને બેઠા છે. જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાની જગવિખ્યાત વલસાડી હાફૂસ કેરીએ દેશ અને દુનિયાના સ્વાદ રસિકોને પોતાના સ્વાદનું ઘેલું લગાડ્યું છે. દર વર્ષે વલસાડ જિલ્લામાંથી હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે. વલસાડી હાફૂસ કેરી જગવિખ્યાત હોવાથી દર વર્ષે હજારો ટન કેરી વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. આથી એક્સપોર્ટ ક્વોલિટીની કેરીથી ખેડૂતોની સાથે વેપારીઓને પણ મોટી કમાણી થતી હોય છે. જો કે છેલ્લા 3 વર્ષથી વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના પાકમાં નુકસાન સહન કરતા આવ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને અવારનવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક પર સીધી અસર થાય છે. આથી છેલ્લા 3 વર્ષથી વલસાડ જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં સતત ઘટાડો થતો આવ્યો છે, જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વર્ષે પણ વલસાડ જિલ્લામાં હજુ કેરી સિઝનની શરૂઆત થઈ છે. એવામાં ચોમાસાના આગમનના એંધાણ વર્તાતા ફરી એક વખત વલસાડ જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના ભાવ એક સમાન રહે છે, પરંતુ દર વર્ષે કેરીના પાકમાં વપરાતી દવા, ખાતર, મજૂરી સહિતના ભાવોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. આવા સમયે ખેડૂતોને કેરીના પાકમાંથી નફા કરતા નુકસાન વધારે સહન કરવાનો વારો આવે છે. અત્યારે જોઈએ તો છેલ્લા 3 વર્ષથી આ રીતનું જ કમોસમી વરસાદ અને કમોસમી માવઠું અને વાવાઝોડાના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. આ વર્ષમાં જોવા જઈએ તો શરૂઆતનો જે ફાલ હતો એ પણ માવઠાના લીધે ફેલ જેવો જ ગયો હતો અને આ બીજો ફાલ જે હતો ખેડૂતોનો એ પણ આ છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદ અને બરફના કરા અને સતત વાવાઝોડાના લીધે ખૂબ જ કેરી જે ફાલ બીજો હતો એ પણ ધરાશયી થઈ જવાથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે. છેલ્લા 3 દિવસથી બપોર પછી વાદળછાયું વાતાવરણનું નિર્માણ થઈને અચાનક જ કમોસમી વરસાદ થયો છે. એમાં ધરમપુરમાં 7 ગામોમાં અંદાજે વરસાદ થયો છે અને કપરાડામાં 11 ગામોમાં વરસાદ થયો છે. એમાં હાલમાં બાગાયત પાકોની વાત કરીએ તો આંબા પાક આપણા ઊભા છે, જેમાં કેરી પરિપક્વ થવાની તૈયારી જ છે. તેમાં આપણે ઘણું નુકસાન ખેડૂતો પાસેથી મળ્યું છે અને એની સર્વેની કામગીરી પ્રાથમિક સર્વે થઈ ગયો છે. અંતરિયાળ વિસ્તારમાં વાવાઝોડા જેવા માહોલમાં તોફાની વરસાદ વરસતા કેરીના ફળ આંબા પરથી નીચે ખરી પડ્યા હતા. આથી ખેડૂતોને મોડે આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે.
3 દિવસ સુધી સતત ઝડપી પવન સાથે તોફાની માહોલમાં વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ કરા પડવાની સાથે વાવાઝોડા જેવો પણ માહોલ સર્જાયો હતો. આથી મોટે ભાગે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સર્જાયેલા આ તોફાની માહોલને કારણે આંબા ઉપરથી કેરીઓ નીચે ખરી પડી હતી. આમ તૈયાર થયેલો મોલ નીચે ખરી પડતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાક ખરી પડતા મોડે આવેલો કોળિયો પણ છીનવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવા માહોલમાં ખેડૂતો સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતી ડાબા કાંઠા નહેરમાં એક અજાણ્યો મોટરસાયકલ સવાર અકસ્માતે ખાબક્યો હતો, જેની જાણ ત્યાંથી પસાર થતા સમયે ફાયર વિભાગને કરતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. વ્યારાથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં એક બાઇક સવાર અકસ્માતે નહેરમાં પડ્યો હતો. નહેરના પાણીનું વહેણ વધારે હોવાને લઈ તે જોતામાં ધસમસતા વહેતા પાણીમાં સમાઈ ગયો હતો. આશરે 30 વર્ષની ઉંમરનો યુવક બાઇક સાથે પાણીમાં ગરક થતા એક કિસ્સાને જોતા તુરંત વ્યારા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનો ઘટના સ્થળે તુરંત પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ પણ યુવકનો પતો લાગ્યો ન હતો. આજરોજ આશરે 12:23 કલાકે અમને ધ્વનિ સંદેશા દ્વારા માહિતી મળેલ કે મિશન નાકા નજીક આવેલી નેર અને આરજવ સોસાયટી નજીક નેરમાં એક અજાણ્યા યુવક જે પોતે બાઇક લઈને નીકળેલ અહીંયાથી અને પોતાના બાઇક ઉપર કાબુ ગુમાવી અને પોતે આ નેરમાં પડી ગયેલ છે, જેની માહિતી મળતા અમારી ફાયર ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચેલ છે અને અત્યારે એમની શોધખોળની તજવીજ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે વ્યારાની નહેર બાજુમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી બનેલ રોડની રેલિંગ બનાવવા માટે વ્યારાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો થઈ છે, જેને લઈ વ્યારા પાલિકાએ રોડની રેલિંગ બનાવવાનું મોડે યાદ આવ્યું અને હાલ તેનું કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યું છે. પણ રોડ બન્યા બાદ તુરંત રેલિંગ બની હોત તો આજે આ યુવકનો જીવ બચી ગયો હોત. આ અગાઉ પણ નહેરની રેલિંગના અભાવે અકસ્માતો થયા હોવાનું સ્થાનિકો જણાવે છે. તો વ્યારા નગરપાલિકા દ્વારા આ અંગે ઝડપી કાર્યવાહી કરે તો અન્ય 2 કસૂરોના જીવ બચી શકે તેમ છે. એક ડોક્ટર સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે જૂનાગઢ મંદિરના JK સ્વામી સહિત 7 લોકોએ સાથે મળી 1.34 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ડોક્ટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના પર્વત પાટિયા ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ 2015માં તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા. ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ઘોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું. આ દરમિયાન વર્ષ 2016માં સુરેશે ડોક્ટરના ક્લિનિક પર આવીને આનંદના રીઝ ગામે સાબરમતી નદી કિનારે આવેલી 700 વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત JK સ્વામી ખરીદવા માંગે છે અને ત્યાં પોઈચા ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે એવો પ્રોજેક્ટ બનાવવા માંગે છે. આ મામલે જમીન લેવાવાળા પણ તૈયાર છે અને જમીન વેચવાવાળા પણ તૈયાર હોવાની વાત કરી હતી. સ્વામી ડાયરેક્ટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી, જેથી તેઓ જમીનના સોદામાં કોઈ મધ્યસ્થી હોય તો તેના ભરોસે જમીન ખરીદતા હોય છે. એટલે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઊભા રહીને તેમને જમીન આપવાની વાત કરી હતી અને જમીનનો સોદો થાય એમાં જે નફો થાય એ ભાગીદારીનો મળશે એવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ઠગાઈનો ભોગ બનનાર ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં સુરેશ તેમને જમીન બતાવવા લઈ ગયો ત્યારે સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામની વ્યક્તિને ઓળખાણ કરાવી હતી અને વાતચીત થઈ હતી. સ્નેહલે લેપટોપમાં પોઈચા જેવા મંદિરનું 3D પિક્ચર બતાવ્યું હતું. સ્નેહલે જમીનનો સોદો વહેલી તકે કરવાનું કહી જમીન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન, ફેન્સિંગ કરવા માટે ઓર્ડર પણ આપી દીધો હતો. સુરેશ ભરવાડે જમીનના પૈસા જેમ ખેડૂતોને આપશે એમ દસ્તાવેજ બનાવી આપવાની જવાબદારી લીધી હતી. 1 વીઘા જમીનની કિંમત 10 લાખ રૂપિયા હોવાની વાત JK સ્વામીને
જણાવી 1 વીઘાનો ભાવ 5.80 લાખ રાખવાનું નક્કી કર્યું હતું. વેચાણ કરેલી જમીનના 1,20 લાખથી વધુ તથા જે.કે. સ્વામી, સ્નેહલ, વિવેક અને દર્શનાના 50 લાખ રૂપિયા મળી કુલ રૂપિયા 1,70 લાખથી વધુ મેળવી લઈ જમીનના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા નહોતા. કુલ 1.34 કરોડની ઠગાઈ આચરી હતી. વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવેલો છે. એક સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે એક જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે.કે. સ્વામી, જુનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનચી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુલભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કરાવ્યો છે. જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે અને બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલો છે, ગુનો આચરિત કરેલો છે. એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ફરિયાદ કરવાની ધમકી આપતા ટોળકીએ 36.75 લાખ આપ્યા હતા. બાકીના 1.34 કરોડ નહીં આપતા ડોક્ટરે સ્વામિનારાયણ મંદિરના જય કૃષ્ણદાસ ગુરુ શ્રી નિવાસદાસ ઉર્ફે જે.કે. સ્વામી, સુરેશ ભરવાડ, સુરેશ ધારી, અતુલ ત્રિકમ સાંગાણી, સ્નેહલ, વિવેક, દર્શન શાહ સામે વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી રહી છે. સુરતમાં રહેતા યુવકને જુદી જુદી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા અને બિઝનેસ ટાસ્ક પૂરો કરવા બદલ પાર્ટ ટાઈમ જોબની વાતો કરી ઠગાઈ કરનારા ઇસમોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ 23,54,000થી વધુની ઠગાઈ કરી હતી. આજના હાઈટેક યુગમાં ઇન્ટરનેટ ખૂબ જ મહત્વનું બની ગયું છે, જેનો ફાયદો ઉઠાવી ઠગબાજો લોકોને ભોળવી પોતાના જાળમાં ફસાવતા હોય છે. ઓનલાઈન ઠગાઈની આવી જ વધુ એક ફરિયાદ સપાટીએ આવી હતી, જેમાં સુરતના યુવકને ટેલિગ્રામ એપ્લિકેશનના ગ્રુપમાં ઠગબાજોએ જુદી જુદી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા અને બિઝનેસ ટાસ્ક પૂરા કરવા બદલ પાર્ટ ટાઈમ જોબની ઓફર આપી હતી. ઠગબાજોની વાતો અને લાલચમાં ફસાઈ યુવકે 32.72 લાખનું રોકાણ કરી નાખ્યું હતું. આ રોકાણમાં યુવકનો વિશ્વાસ જીતવા ઠગબાજોએ નફાના 17,000 ટુકડે આપ્યા હતા, જ્યારે યુવકની મૂડીના 23.54 લાખથી વધુની રકમ નહીં આપી રીતસરની ઠગાઈ કરી હતી. જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના વરાછા A.K. રોડ વિસ્તારમાં રહેતા આશિષ વશરામ ધામેલિયા, સાગર વલ્લભભાઈ તોગડિયા અને સાહિલ ઉર્ફે સાયલ વિઠ્ઠળ કાનાણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 85 નંબરનો FIRનો ગુનો, જેમાં 23 લાખ જેટલી માતબર રકમનું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું, તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને 150 રૂપિયાથી લઈ 15,000 સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું. આવી જ એક ટોળકી દ્વારા અગાઉ એક વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત છે કે ઠગબાજો ટેલિગ્રામ એપ્લિકેશન થકી લોભામણી જાહેરાતો આપી લોકોને ઠગી રહ્યા છે, જેથી સુરત પોલીસે આવા ઠગબાજોથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે. સુમુલ ડેરી સાથે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના કુલ 2,50,000 જેટલા પશુપાલકો જોડાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની અંદર સુમુલ ડેરીમાં સૌથી વધુ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોની સંખ્યા નોંધાઈ છે, જેમાં સુમુલ ડેરી દ્વારા અવારનવાર ફેટના ભાવમાં વધારો કરવાથી લઈને બોનસ આપવાની પણ જાહેરાત થતી રહી છે. આ વખતે ફરીવાર નિયામક મંડળ દ્વારા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં પશુપાલકોને 1 કિલો ફેટ દીઠ 115 રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોના ખાતામાં 4 જૂનના દિવસે રૂપિયા જમા થશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ ચૌધરીના અધ્યક્ષસ્થાને નિયામક મંડળની બેઠક મળી હતી, જેમાં ડિરેક્ટરો હાજર રહ્યા હતા. સુમુલ ડેરીએ વર્ષ 2023-24નું વાર્ષિક ટર્નઓવર
633 કરોડનું કર્યું છે, જે ગત વર્ષ કરતાં 18% કરતાં વધુ છે, જેને ધ્યાનમાં રાખીને નિયામક મંડળ દ્વારા પશુપાલકોને બોનસ પેટે કુલ 385 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જેટલા પણ પશુપાલકો છે તેમના ખાતામાં 4 જૂનના દિવસે 385 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. સુમુલ ડેરીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી. સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે. આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે. આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંત્રી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે. ઉલ્લેખનીય છે કે સુમુલના નિયામક મંડળની આજે બેઠક મળી હતી. નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. દર વર્ષે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોના ખર્ચાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હોય છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય રીતે તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત પશુપાલકોને બોનસની જાહેરાત થતાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આહવા, સાપુતારા, વઘઈ, ડાંગ જિલ્લામાં ગુરુવારે ચક્રવાતે અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડ્યા તો શાળાના મકાનને નુકસાન પહોંચાડ્યું હતું. તો તોતિંગ વૃક્ષ તેમજ વીજપોલ ધરાશાયી થતા અંધારપટ છવાયો હતો તેમજ માર્ગો પણ અવરોધાયા હતા. ઘરોની નુકસાનીને લઈ વહીવટી તંત્ર દોડતું થયું હતું. ડાંગ જિલ્લામાં ગુરુવારે અનેક ગામોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અને ચક્રવાતને પગલે ખાનાખરાબી સર્જાઈ હતી, જેમાં આહવા તાલુકાના સોનગીર, બિલમાડ, દેવીના માડ વિસ્તારમાં ચક્રવાતે અનેક તોતિંગ વૃક્ષો સહિત વીજપોળ ધરાશાયી થતાં ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે સોનગીર ગામે ચક્રવાતી તોફાન સર્જાતા અનેક ઘરોના છાપરા ઉડી જતા અનાજ સહિત રચીલું પડી જતા આદિવાસી પરિવારોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વઘઈના શિવારીમાળ ગામમાં પૂર્વ વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બલવંતભાઈ દેશપ્રમુખના જણાવ્યા મુજબ ગામમાં ભારે પવનના કારણે આદિવાસી પરિવારના 100થી વધુ ઘરોના પતરા ઉડી જતા ભારે નુકસાન થયું છે. જ્યારે અમુક ઘરો ધ્વસ્ત થઈ જતા ગરીબ આદિવાસી પરિવારોને રોવાનો વારો આવ્યો છે. ઉપરાંત શિવારીમાળમાં આખું ઘર જમીનદોસ્ત થતા પરિવારને ઈજા પહોંચી હતી. ડાંગના ભેંસકાતરી, કિરલી, વારસુના, કલમવિહીર, ચિંચોડ, સાકરપાતળ, નાનાપાડા, ટેકપાડા સહિત અનેક ગામોમાં ભારે પવને તારાજી સર્જી હતી. કિરલી ગામે પણ 33 જેટલા ઘરના પતરા ઉડી જતા પરિવારોએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. અમારા શિવારીમાળ ગામે અંદાજિત 3 વાગ્યાના સુમારે અતિશય ભારે પવન ફૂંકાતા જે ચક્રવાત વાવાઝોડું આવેલું હતું તેમાં અમારા ગામની 800 જેટલી વસ્તી ધરાવતા ગામમાં 70 થી 80 ઘરોના પતરા ઉખડી જવા પામેલ છે અને સાથે સાથે એક મકાન જે સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થઈ ગયેલ છે. કલેક્ટર એમ.આઈ. પટેલ તેમજ ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડે ડિઝાસ્ટરની ટીમ સહિત તંત્રને આદિવાસીઓને થયેલી નુકસાની અંગે સર્વે હાથ ધરવા સૂચના આપી હતી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક તારીખ 6, 7, 8 અને 9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પર્વત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. બેઠકમાં સમગ્ર દેશથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તારીખ 1 થી 5 જૂન સુધી યોજાશે, જેમાં સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. દેશભરમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોય ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં 6 જૂનના રોજ નાગરિક સત્કાર સમારંભ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે.
7 જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક ઉદ્ઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિદ્યાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠકમાં શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે. આગામી 6, 7, 8, 9 જૂનના રોજ મહેશ્વરી ભવન, પર્વત પાટિયા, આ ડાયમંડ સિટી સુરતમાં રાષ્ટ્રીય કારોબારી બેઠક વિદ્યાર્થી પરિષદની યોજાનાર છે. એબીવીપીના સુરતના કાર્યકર્તાઓ, સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ આ બેઠકના તાડમાર તૈયારીઓમાં લાગી ચૂકેલ છે. આ સમય દરમિયાન સુરત એક આખું શણગારી ઉઠવાનો પ્રયાસ એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કરનાર છે અને આખા દેશમાંથી, બધા રાજ્યોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકમાં આવી અને આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદની દિશા શું રહેશે, શૈક્ષણિક વિષયો શું છે, સામાજિક વિષયો શું છે, એના ઉપર ચર્ચા વિચારણા કરનાર છે. એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કારોબારી બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ એબીવીપી ગુજરાતના કાર્યકર્તાઓ છેલ્લા મહિનાથી તૈયારીઓમાં લાગેલા છે. સુરત અને ગુજરાત એનઈસી બેઠકના માધ્યમથી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે. વિશેષ કરીને સુરતીઓ 6 થી 9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે. પરિષદના કાર્યકર્તાઓ પૂરા શહેરને સજાવવા હેતુ વોલ પેઇન્ટિંગ, હોસી અને લાઇટિંગ્સ માટેની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે. આ તમામ આયોજન માટેના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસેથી લઘુ નિધિ એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. જે અભિયાનમાં 100થી વધુ કાર્યકર્તાઓ સુરત શહેરના વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરીને નાની નિધિ એકત્રિત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠકનું આયોજન કરવાનો પ્રયાસ કરશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.